છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આપણે જોવાના છે કે ધોરણ 10ની પ્રશ્ન બેંક બરાબર ને, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન બરાબર ને, તમારી જે હમણાં લેવાની છે તો સંપૂર્ણ કેવી રીતે લેવાશે, કેવા પ્રકારના પ્રશ્નો આવશે, તો આમાંથી તો હું તમને સંપૂર્ણ માહિતી આપીશ મિત્રો। તો મિત્રો આ પ્રશ્ન 1 છે, એમાં 6 માર્ક્સનો આવશે મિત્રો। ઓકે, આ 2 માર્ક્સના જોડકા આવશે। તો હું તમને સમજાવી દઈશ કે પાષાણ, તમે ધ્યાન આપજો, કોઈ પણ 2 પૂછાશે જોડકા। તો પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર કોણ હતા? તો મિત્રો આપણને ખબર છે કે દ્રવિડ પ્રજા। ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે? તો હબસી। વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદની આરાધના કરનાર એ લોકો કોણ? એટલે એ આર્યો બરાબર ને। પછી અલ્પાઇન, ડિનારિક અને અર્મેનાઇડ આવેલી પ્રજા એ કોણ છે મિત્રો? તો આપણને ખબર છે એ એટલે મધ્ય એશિયા। પછી જોઈએ ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એ ક્યાં ઉજવાય છે મિત્રો? તો મોઢેરામાં ઉજવાય છે બરાબર। અને તાનારીરી મહોત્સવ એટલે વડનગર। ઓકે મિત્રો, તો અમારે 2 માર્ક્સનો પૂછાશે, પાકું કરી લેજો। ઓકે, અહીંયા નીચે આવ્યા આપણે કે ટેરાકોટા એટલે શું મિત્રો? તો ટેરાકોટા એટલે આવશે માટી બરાબર। બીજું કે ગુજરાતના કયા શહેરો બાંધણી માટે જાણીતા છે? તો જામનગર, ભુજ અને માંડવી। શું આવશે? જામનગર, ભુજ અને માંડવી બરાબર। આમાંથી પણ કોઈ પણ 2 પ્રશ્ન પૂછાશે। કચ્છના બન્ની વિસ્તારના કઈ કોમ ભરત ગુંથિયાર માટે જાણીતી છે? તો જટ આવશે, જટ બરાબર। કચ્ચીપુડી કયા રાજ્યનો નૃત્ય પ્રકાર છે? કચ્ચીપુડી। ઓકે, તો આપણને ખબર છે કે આંધ્રપ્રદેશ। ધમાલ નૃત્ય માટે કઈ પ્રજાઓ જાણીતી છે? તો સીડીઓ। ઓકે મિત્રો, તો આટલા જોઈ લેજો, બીજા પણ તમે અમુક જોઈ લેજો જેથી કરીને તમને યાદ રહે। ઓકે, હવે અમુક MCQ છે, એમાંથી કોઈ પણ એક પૂછાશે મિત્રો બરાબર। MCQ, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આપણને ખબર છે કે વિકાસશીલ। વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો વિકસિત દેશ કહેવાય? તો આપણને ખબર છે કે 735। આગળ જઈએ, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો બજાર પદ્ધતિ। નેક્સ્ટ, પશુપાલન વ્યવસાયનો સમાવેશ કયામાં થાય છે? તો મિત્રો માધ્યમિક ક્ષેત્ર અને પ્રાથમિક ક્ષેત્ર બંનેમાં થઈ શકે છે। અમેરિકા, જાપાન દેશ કઈ પદ્ધતિને અપનાવી છે? તો બાજાર પદ્ધતિ। આગળ જોઈએ, ખાલી જગ્યા પૂરવાની છે, કોઈ પણ એક પૂછાશે બરાબર ને, ખાલી જગ્યા। ઓકે, તો શું છે ખાલી જગ્યા? ખનિજ એ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે, તો મિત્રો આપણને ખબર છે ક્રાયોલાઇટ। ખાલી જગ્યા સંસાધનોનો એક વખત ઉપયોગ થયા પછી બીજી વખત ઉપયોગ થઈ શકતો નથી, તો આ પણ આપણને ખબર છે કે કોલસો બરાબર ને। આગળ, કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા છે? કાપની જમીન તો 43% છે, સૌથી વધારે બરાબર ને। આગળ જોઈએ, ખાલી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, કાર્બનનું પ્રમાણ વધુ જોવા મળે છે, તો શું આવશે? કાળી જમીન। ઓકે, આગળ જોઈએ, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાવાણ અને ઘસારાથી થાય છે। પછી હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનનો મુખ્ય કેટલા પ્રકારો વહેંચી થાય છે? 8 પ્રકારમાં વહેંચણી થાય છે ને। આગળ જોઈએ, નીચેના વિકલ્પો, તો આમાંથી કોઈ પણ 2 પૂછાશે, તો આ નીચેના સંકલ્પોનો અર્થ આપો। આ નિર્વનીકરણ અને અભયારણ્ય શું છે? જૈવીય આરક્ષિત ક્ષેત્ર એટલે શું? જમીન એટલે શું? વન્યજીવનનો વિનાશમાં કારણો જણાવો। ગીધને કુદરતનો સફાઈ કામદાર શા માટે કહેવામાં આવે છે? ઓકે, એ પ્રમાણે તમે જોઈ લેજો મિત્રો। અન્ય સવાલો પર વાંચી લેજો, પણ આટલા ખાસ વાંચજો। ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? નિગ્રેટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો। સાંસ્કૃતિક વારસાનો અર્થ આપી તેનું મહત્ત્વ સમજાવો। ભારત પ્રાચીન સાંસ્કૃતિક ધરાવતો દેશ છે, વિધાન સમજાવો। એસ્ટ્રોલોઇડ પ્રજાની વિશેષતા જણાવો। ભારતમાં આવેલી વિવિધ પ્રજાના નામ જણાવો બરાબર। આટલું કરી લેજો, કોઈ પણ એક પૂછાશે। પ્રશ્ન નંબર 9 ગુણનો છે, દરેકના 3 માર્ક્સ છે મિત્રો। આગળ, સંસાધન એટલે શું? તેના ઉપયોગો વર્ણવો। નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધન
વિશે તફાવત લખો. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR એ જમીનના કેટલા પ્રકાર પડ્યા છે તે દર્શાવો. જમીન ધોવાણ એટલે શું? તેના ઉપાયો દર્શાવો. ભૂમિ સંરક્ષણ એટલે શું? તેના ઉપાયો દર્શાવો. ઓકે, આગળ જઈએ. પ્રશ્ન નંબર ખ. આ પ્રશ્નના એક પ્રશ્નના જવાબ વિસ્તારથી લખવાનો છે મિત્રો, કોઈ પણ એક. આનો માર્ક્સ 5 માર્ક્સ હશે, બરાબર. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ ટૂંકમાં જણાવો. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ ઉદાહરણ સહિત જણાવો. ઓકે, બીજું છે કે ભારતીય અર્થકરણનું માળખું જણાવો. ઉત્પાદનના સાધનો કયા કયા છે તેના વિશે ટૂંક નોંધ લખો. ઉત્પાદનના સાધનો આપણને ખબર ને, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. બરાબર મિત્રો, તો આ 4 માર્ક્સનું છે એક, તેમાં તમે લખી લેજો કે નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો. સોલંકી કાળના રાજા સિદ્ધરાજ જયસિંહ શાસનકાળ કઈ કલા વિકસી હતી તેના વિશે વિસ્તૃત માહિતી આપો. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે તે જણાવો મિત્રો. ઓકે, તો મિત્રો તમને સમજાઈ ગયું હશે કે આ જે પેપર છે તેમાં તમે બધું વાંચજો અને અમુક આખો ચેપ્ટર પણ એકવાર વાંચી જજો, જેથી કરીને તમને આ બધા પ્રશ્ન સહેલાઈથી આવડી જાય અને કોઈ કદાચ ટીચર આના બહારથી પણ અમુક પ્રશ્ન પૂછી શકે, તેથી તમે એ પણ તૈયાર કરજો. ઓકે, તો તમે ઓલ ધ બેસ્ટ બધાને અને વધારે મહેનતથી તૈયારી કરજો. ઓલ ધ બેસ્ટ. બીજા વિડીયો પણ મારી ચેનલ પરથી મળતા રહેશે. થેન્ક યુ.